નમસ્કાર, ન્યૂઝ કેપિટલ સાથે હું છું વૈભવી। સમાચારમાં વાત કરીશું તે પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી। ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ। ગુજરાતમાં આગામી 4 થી 5 દિવસ સુધી યથાવત રહેશે વરસાદી માહોલ। આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 4 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર। ભારે પવન સાથે જોવા મળી શકે છે વરસાદનું જોર। ચોમાસાના પ્રારંભે જ રાજ્યના 5 થી વધુ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ। જૂનાગઢના વંથલીમાં 48 કલાકમાં ખાબક્યો 20.6 ઇંચ વરસાદ। વરસાદી આફતને નાથવા તંત્ર સજ્જ। રાજ્યના વિવિધ જિલ્લામાં એનડીઆરએફની 10 ટીમ ડિપ્લોય, 5 ટીમ રિઝર્વ, નોડલ અધિકારીઓ પણ એલર્ટ મોડ પર। રાહુલ ગાંધીના હિન્દુ વિશ્વના નિવેદન બાદ દેશભરમાં વિરોધ। અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે હિંસક ઘર્ષણ બાદ બીજેપીએ ફરિયાદ નોંધાવી। લોકસભામાં આજે થઈ શકે છે નીટ મુદ્દે હોબાળો। વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ નીટ મુદ્દે ચર્ચાની માંગ કરી છે। ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે। આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યના 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બનાસકાંઠા, સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભારે પવન સાથે વરસાદનું જોર રહેવાનું છે। રાજ્યમાં આગામી 5 દિવસ માટે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। તો હવે ગુજરાત એલર્ટ મોડ પર, કારણ કે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે। આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓ કે જે ઓરેન્જ એલર્ટ પર છે, 4 જિલ્લાઓ જે ઓરેન્જ એલર્ટ પર છે। તો બનાસકાંઠા, સુરત, નવસારી અને વલસાડમાં એલર્ટ જાહેર કરાયું છે। તો રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે કયા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદનું જોર રહેવાનું છે તેની ઉપર નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં વરસાદનું જોર રહેવાનું છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરતમાં વરસાદનું જોર રહેવાનું છે। આ સિવાય નવસારી જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વલસાડમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। સંવાદદાતા રતનસિંહ ફોન લાઈન પર છે બનાસકાંઠાથી। રતનસિંહ, આજે બનાસકાંઠામાં એલર્ટ મોડ પર છે, ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। બનાસકાંઠામાં જે પ્રમાણે સુરક્ષાને લઈને શું સ્થિતિ, એનડીઆરએફની ટીમ પણ ત્યાં ગોઠવવામાં આવી છે, એટલે સુરક્ષાને લઈને પણ શું સ્થિતિ, અને તેની સાથે સાથે જ ખાસ બનાસકાંઠામાં કયા વિસ્તારો છે કે જ્યાં એલર્ટ મોડ આપવામાં આવ્યો છે? વૈભવી, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં જે હવામાન વિભાગની આગાહીને લઈને અત્યારે જે ઓરેન્જ એલર્ટ મોડ આપવામાં આવ્યો છે, જેને લઈને બનાસકાંઠા જિલ્લામાં જે સરહદી વિસ્તાર છે, સરહદી વિસ્તારમાં ગઈકાલે છેલ્લા 4 કલાકમાં 8 થી 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ત્યારે સરહદી વિસ્તારના લાખણી પંથક છે, તે લાખણી પંથકમાં અત્યારે તમામ પ્રકારનું જે લાખણી બજાર હોય કે લાખણીના ખેતરો હોય, તે તમામ જે બજાર, ખેતરો, જે દુકાનો છે તે બેટમાં ફેરવાય છે, જેને જ લઈને ત્યાંના તમામ પ્રકારના જે ખેડૂતો, વેપારીઓ છે તેને લાખો રૂપિયાનું જે નુકસાન છે તે ભોગવવાનો વારો આવ્યો છે। અને મહત્વની વાત કરવામાં આવે તો બીજી બાજુ જે તમામ જે મામલતદાર અને પ્રાંતને જે હેડ ક્વાર્ટર ન છોડવાની અત્યારે તો જે પ્રકારની જે છે સૂચનાઓ આપવામાં આવી છે, અને ત્યારે જે પશુપાલકો અને પશુને જે બાંધીને ન રાખવા પણ એક જાતની જે સૂચના આપવામાં આવી છે। તમામ પ્રકારની જે સરહદી પંથકમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ
રહી હતી અને ધોધમાર વરસાદથી જે અત્યારે નડાબેટ રણ છે તે નડાબેટ રણમાં પણ પાણી ભરાયેલું જોવા મળ્યું છે. જાણે નડાબેટ રણ છે તે દરિયો બની ગયો છે અને સરહદી પંથકમાં લાંબા સમયથી જે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વરસાદની રાહ જોતા તમામ પ્રકારનો જે વરસાદ ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે અને ક્યાંક ખેડૂતોને નુકસાન પણ થવા પામ્યું છે. બિલકુલ આભાર રતનસિંહ તમામ જાણકારી માટે. તો જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં શું સ્થિતિ રહેવાની છે તેની અત્યારે વાત કરી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના પણ કેટલાક ભાગો કે જ્યાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંવાદદાતા અમિત પણ સુરતથી ફોન લાઈન પર છે. અમિત, સુરતમાં તંત્રની કેવી તૈયારી, બીજી તરફ સુરતમાં વરસાદને લઈને શું અપડેટ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે આજે છેલ્લા 3 દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી હજુ 3 દિવસ સુધી આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં. તો વરસાદની વાત કરવામાં આવે તો મોડી રાત 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં પલસાણામાં 4.5 ઇંચ, બારડોલીમાં 5 ઇંચ, સુરતમાં 1.5 ઇંચ, મહુવામાં 3 ઇંચ અને ઓલપાડમાં 1.7 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જે વરસાદ પડ્યો હતો તેને લઈને ઉકાઈ ડેમની સપાટી છે તે 306.19 ફૂટ નોંધાઈ છે અને ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા 50,000 ક્યુસેક પાણી છે તે છોડવામાં આવ્યું છે. એટલે 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા સુરતનો વિયરકમ કોઝવે છે તે 6.77 મીટરની સપાટીથી ઓવરફ્લો થઈ રહ્યો છે. આ ઉપરાંત વરસાદના કારણે છેલ્લા 3 દિવસમાં સુરતમાં અલગ અલગ જગ્યા પર 140 જેટલા વૃક્ષો છે તે ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. તો ગઈકાલે જે પ્રકારે અલગ અલગ જે સુરત છે દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે વરસાદ હતો તેને લઈને કેટલાક જે રસ્તાઓ છે તેમાં વાહન વ્યવહારો પણ ખોરવાયા હતા. 30 કરતાં વધારે રસ્તા છે તે વાહન વ્યવહારો માટે બંધ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સુરતના કુંભારિયા અને સારોલીમાં પાણી ભરાવાની સ્થિતિના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો. જી બિલકુલ આભાર અમિત તમામ જાણકારી માટે. તો દક્ષિણ ગુજરાતમાં પણ મેઘમહેર માટે અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંવાદદાતા અમિતે પણ સુરતમાં શું સ્થિતિ રહેવાની છે, ત્યાં પણ સુરક્ષાને લઈને શું વ્યવસ્થા તેના વિશે સંવાદદાતા અમિત અહીંયા માહિતી આપી છે. સંવાદદાતા જીગર નવસારીથી ફોન લાઈન પર છે. જીગર, નવસારીમાં આજે વરસાદને લઈને શું અપડેટ, સુરક્ષાની દ્રષ્ટિએ કેવી તૈયારીઓ? જી વૈભવી, વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી સતત નવસારી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ગત રોજ 24 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ નવસારી જિલ્લામાં ખાબક્યો હતો. હવામાન વિભાગ દ્વારા આજે ફરી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પરંતુ રાહતની વાત એ છે કે ગત રાતથી નવસારી જિલ્લામાં વરસાદ નોંધાયો નથી. આજે વહેલી સવાર સુધી સમગ્ર નવસારી જિલ્લામાં વરસાદ નોંધાયો નથી, પરંતુ ગત રોજ પડેલા વરસાદને પગલે નવસારી જિલ્લામાં 16 જેટલા રસ્તાઓને બંધ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. નવસારી જિલ્લો એ આંબા અને ચીકુ અને કેરી માટે ખૂબ જ જાણીતો વિસ્તાર છે. તો અનેક જગ્યાએ આંબા અને ચીકુના જે વૃક્ષો છે તે ધરાશાયી થયા છે. અનેક ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સમગ્ર જો જિલ્લાની ખાસ કરીને વાત કરવામાં આવે તો અનેક જગ્યાએ રસ્તા ઉપર ઝાડો પડ્યા હતા ગત રોજ. પરંતુ આજે જે રાત્રિ દરમિયાનથી જે વરસાદ બંધ છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે તંત્રએ છે તે રાહતનો દમ લીધો છે. સમગ્ર નવસારી જિલ્લાના જે તાલુકાઓ છે નવસારી, ગણદેવી, ચીખલી, જલાલપોર, વાંસદા, ખેરગામ, ત્યાં વરસાદ નોંધાયો નથી ગત રાતથી. પરંતુ તંત્ર સજ્જ છે. તંત્ર દ્વારા અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનું જણાવવામાં આવ્યું છે અને નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓને તાલુકાઓ સોંપી દેવામાં આવ્યા છે અને તેમને જે તંત્ર છે તે સમગ્ર જે આ છે વરસાદ તેના ઉપર બાજ નજર રાખી રહ્યું છે. જી વૈભવી. બિલકુલ આભાર જીગર તમામ જાણકારી માટે. તો સંવાદદાતા જીગર નવસારીથી જોડાયા. તેમણે એ પણ જણાવ્યું કે નવસારીમાં શું માહોલ આજે રહેવાનો છે, બીજી તરફ સુરક્ષાની દ્રષ્ટિએ નવસારીમાં પણ શું તૈયારી રાખવામાં આવી છે. તો આજે રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં મેઘ જમાવટ વચ્ચે આજે ક્યાં વરસાદ પડી શકે અને આગામી દિવસોમાં કેવો માહોલ રહી શકે છે તે જાણીએ અમારા સહયોગી હિમ પાસેથી.
કયા જિલ્લામાં અને કયા વિસ્તારમાં કેવો વરસાદ વરસવાનો છે આપણે બે અલગ અલગ સાઇટના માધ્યમથી જાણીશું. જેમાં સૌથી પહેલા આપણે આઈએમડી જે સરકારી સાઇટ છે એ એક બુલેટિન એટલે કે પીડીએફ જાહેર કરતું હોય છે રોજ. સૌથી પહેલા એના માધ્યમથી જાણીશું કે ક્યાં કેવો વરસાદ રહેવાનો છે 3 તારીખ એટલે કે આજના માટે, અને એના પછી આપણે વિંડીના માધ્યમથી જાણીશું કે વરસાદની કેવી સ્થિતિ રહેવાની છે. કારણ કે વરસાદની જરૂર હતી પણ હવે કેટલાક વિસ્તારોમાં એટલો બધો વરસાદ વરસી ગયો છે કે હવે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યા, અને એટલા માટે ક્યાંક નુકસાનની પણ સ્થિતિ છે. એટલે જે જાણવું જરૂરી છે કે ક્યાં કેવો વરસાદ વરસવાનો છે અને વરસાદની આગાહી કેવી છે. તો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ આઈએમડીની જે પીડીએફ આવે છે, આઈએમડી જે જાહેરાત કરે છે કે ક્યાં વરસાદની કેવી આગાહી રહેવાની છે એ છે. જેમાં 3 તારીખની આપણે વાત કરીએ 3/7/2024 તો તમને અહીંયા ગુજરાતનો નકશો દેખાતો હશે. આ નકશામાં બે અલગ અલગ કલર દેખાતા હશે. એક છે ડાર્ક બ્લુ કલર છે અને બીજો આસમાની કલર છે. હવે ડાર્ક બ્લુ કલર જેટલા વિસ્તારમાં છે એનો મતલબ એમ થયો કે મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ, હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. મતલબ કે અહીંયા મોટા ભાગના સ્થળોએ વરસાદ વરસશે. અને બીજો જેટલો આસમાની કલર દેખાય છે ત્યાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. એટલે કે વરસાદ વરસશે પણ એવું નથી કે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસે. તો હવે ડાર્ક બ્લુ કયા કયા વિસ્તારમાં છે? બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ઉત્તર ગુજરાત, પછી મધ્ય ગુજરાતમાં પણ એ જ કલર છે. અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા. હવે દક્ષિણ ગુજરાતમાં પણ ડાર્ક બ્લુ કલર છે એટલે કે સુરત, તાપી, ડાંગ, નવસારી અને આ બાજુ વલસાડ. તમામ વિસ્તારોમાં મોટાભાગના જગ્યાએ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે 3 તારીખે 3/7. આસમાની કલર છે કચ્છમાં, મોરબીમાં, સુરેન્દ્રનગરમાં, જામનગરમાં, દેવભૂમિ દ્વારકામાં, રાજકોટમાં, બોટાદમાં, જૂનાગઢમાં, અમરેલીમાં, ભાવનગરમાં અને ગીર સોમનાથમાં. એટલે કે સૌરાષ્ટ્રનો હિસ્સો અને કચ્છનો હિસ્સો, આટલા વિસ્તારોમાં આસમાની કલર છે. એનો મતલબ એમ થાય કે અહીંયા મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નહીં વરસે પણ ઘણા બધા એવા સ્થળો હશે જ્યાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અને એવી જ રીતે અહીંયા 4 તારીખની આગાહી છે, ત્યાં પણ સેમ સ્થિતિ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસશે, જ્યારે બાકીના વિસ્તારમાં વરસાદ વરસશે પણ એવું નથી કે તમામ જગ્યાએ વરસાદ વરસશે. પણ 5 તારીખે તમે જુઓ આખા ગુજરાતનો કલર અહીંયા ડાર્ક બ્લુ બતાવવામાં આવ્યો છે. એટલે કે 5/7 આખા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે આપણે એ સમજીએ કે ક્યાં ક્યાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે. તો સૌથી પહેલા આપણે 3 તારીખની વાત કરીશું. 3/7/2024 માટે આ ગુજરાતનો નકશો તમે જુઓ તો બનાસકાંઠા, સુરત, નવસારી અને વલસાડ આટલા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એનો મતલબ એમ થયો કે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય બાકી જેટલું ગુજરાત બચ્યું એટલે કે કચ્છ, ઉત્તર ગુજરાતનો મોટા ભાગનો હિસ્સો, મધ્ય ગુજરાત અને આખું સૌરાષ્ટ્ર, એમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. એટલે કે 4 એવા જિલ્લા છે. કયા કયા? 3 તારીખ માટેની આગાહી છે. 4 એવા જિલ્લા બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડ. આ 4 જિલ્લામાં આજે છૂટો છવાયો વરસાદ નહીં વરસે, ભારે વરસાદ, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે બાકીના હિસ્સામાં છૂટાછવાયા સ્થળોએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે વરસાદની આગાહી તો આખા ગુજરાતમાં છે પણ 4 જિલ્લા છોડીને બાકી જિલ્લામાં યલો એલર્ટ છે અને બનાસકાંઠામાં, સુરતમાં, નવસારીમાં અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવે તમે જુઓ 4 તારીખની બી આગાહી છે અને 5 તારીખની બી આગાહી છે. 4 તારીખે મોટાભાગના ગુજરાતમાં ગ્રીન કલર તમને દેખાઈ રહ્યો છે. એટલા વિસ્તારમાં વરસાદ વરસશે પણ કોઈ વોર્નિંગ જાહેર નથી કરવામાં આવી, એટલે કે કોઈ એલર્ટ જાહેર નથી. પણ પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ છે. અહીંયા થોડો ઘણો ભારે વરસાદ વરસી શકે છે. 5 તારીખે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, નવસારી અને વલસાડ આટલા જિલ્લામાં વરસાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે ત્યાં એલર્ટ છે અને બાકીના ગુજરાતમાં એવી કોઈ વરસાદ વરસશે પણ કોઈ એલર્ટ આપવામાં નથી આવ્યું. તો આઈએમડી ઉપર ઓલ ઓવર અત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે. તો આઈએમડીની વાત કર્યા પછી હવે આપણે વિંડીના માધ્યમથી સમજી લઈએ કે 3 તારીખે એટલે કે આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે. કારણ કે તમે અહીંયા જોઈ શકો છો આ વિંડી સાઇટ છે ને આ ભારતનો નકશો, જેમાં આ આપણું ગુજરાત અને ચોમાસું હવે પહોંચી ગયું છે મોટા ભાગના ભારતમાં, છેક દિલ્હી સુધી વરસાદ પહોંચી ગયો છે. અહીંયા તમે જુઓ અહીંયા સૌથી વધારે વરસાદની આગાહી છે. એટલે કે મહારાષ્ટ્રના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદની આગાહી છે. પણ આપણે જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આજે તમે જુઓ પવન ફૂંકાઈ રહ્યો છે. આજે અહીંયા વ્હાઇટ લાઇન દેખાઈ રહી છે અને જેટલો તમને બ્લુ પાર્ટ દેખાતો હશે આટલા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. પણ જેમ આપણે અગાઉ પણ જોયું, ખાસ કરીને કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તો બનાસકાંઠા અને આ બાજુ દક્ષિણના જે 4-5 વિસ્તારો છે, 4-5 જિલ્લાઓ છે, ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના ગુજરાતમાં વરસાદ વરસશે પણ ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસશે તો ક્યાંક ભારે વરસાદ વરસશે.
ચાર એવા જિલ્લા છે જેમાં અહીંયા ઉત્તર ગુજરાતની આપણે વાત કરીશું અને એ સિવાય જે દક્ષિણ ગુજરાત છે એટલા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજ માટે. એટલે આજની સ્થિતિ એવી છે કે આખા રાજ્યમાં વરસાદ વરસી શકે છે, પણ દરેક જગ્યાએ ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ ઓછી છે. બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. થોડું આપણે આને આગળ લઈ જઈએ, વિંડીમાં સમય આગળ વધારીએ તો તમે જુઓ પરિસ્થિતિ થોડી બદલાય છે. સાંજ પડતા પડતા જે વરસાદની સ્થિતિ છે એ દક્ષિણ ગુજરાતથી આગળ વધીને પછી મધ્ય ગુજરાતમાં પણ એ વરસાદની સ્થિતિ આવી શકે છે. એટલે બની શકે કે આવતીકાલે અમદાવાદમાં પણ વરસાદી માહોલ હોય અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસે. એટલે કે 3 તારીખે સાંજે તમે અહીંયા જો મોટા ભાગનો ગુજરાત સૌરાષ્ટ્રને છોડીને દક્ષિણ ગુજરાત બી આવી ગયો, મધ્ય ગુજરાત બી આવી ગયો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વિંડીના માધ્યમથી આપણે એ સમજી શકીએ છીએ કે દિવસ દરમિયાન આખા ગુજરાતમાં તો વરસાદની આગાહી છે, પણ બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાતનો કેટલોક હિસ્સો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પછી દિવસ જેમ જેમ પસાર થશે સાંજ સુધીમાં પછી મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે ઓલ ઓવર તમે જોવા જાઓ તો આગામી 4 થી 5 દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી છે, પણ વરસાદનું જોર છે એ વધતું ઘટતું રહેવાનું છે. રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વરસાદ બાદની સ્થિતિ અંગે ગાંધીનગરમાં વેધર વોચની બેઠક મળી. 4 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે એનડીઆરએફની 10 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત આગાહીના પગલે એનડીઆરએફની 5 ટીમ રિઝર્વ રખાઈ છે. રાજ્યમાં ચોમાસું જામ્યું છે અને હાલની સ્થિતિ 29% વાવેતર થયું છે. એટલું જ નહીં, હાલ રાજ્યમાં પાક નુકસાનની કોઈ ભીતિ નથી અને આગાહીને પગલે નોડલ અધિકારીઓને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર છે. મલ્હાર, એક તરફ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, હજુ પણ આગાહી કરવામાં આવી છે. બીજી તરફ ગાંધીનગરમાં વેધર વોચની બેઠક પણ મળી. આ બેઠકની અંદર શું ચર્ચા કરવામાં આવી છે? ચોમાસામાં દર મંગળવારે રાજ્ય સરકારના નેતા હેઠળ જે વેધર વોચ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવતું છે. ગત મંગળવારે એટલે કે ગઈકાલે પણ ગાંધીનગર ખાતે વેધર વોચ કમિટીની બેઠક જે છે તે રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકની અંદર રાજ્ય સરકારના તમામ વિભાગના અધિકારીઓ સહિત હવામાન વિભાગ અને સેનાની 5ના 3 અધિકારીઓ જે છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહેતા હોય છે. જોકે ગઈકાલે મળેલી બેઠકની અંદર રાજ્યમાં જે રીતે સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે જુનાગઢ, માણાવદર, વંથલી, કેશોદ વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા હતા. ખાસ કરીને પોરબંદરના ગેડ વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા હતા. આ તમામ મુદ્દાઓને લઈને જે છે તે ગઈકાલે વેધર વોચની કમિટી બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગઈકાલે જે રીતે બનાસકાંઠામાં પણ ભારે વરસાદ વરસ્યો તો લગભગ 11 ઇંચની આસપાસ વરસાદ થયો હતો. એટલે કે બનાસકાંઠાના વિસ્તારમાં પણ જે રીતે પાણી ભરાયા હતા ત્યાંને લઈને પણ જે છે ચર્ચા વિચારણા જે રીતે આ બેઠકની અંદર કરવામાં આવી હતી. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ આ બેઠકની અંદર આગાહી કરવામાં આવી હતી કે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે અમુક વિસ્તારોમાં વરસી શકે છે. તેને લઈને સરકારે કેવા પગલાં ભરવા જોઈએ તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જે વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો છે કે થવાનો છે તે વિસ્તારોની અંદર એનડીઆરએફની ટીમો જે છે તે તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ટીમો જે છે તે બાય સ્ટેન્ડ રાખવામાં આવી છે. ગાંધીનગર, અમદાવાદ અને બરોડા ખાતે જે છે તે કેટલીક ટીમોને જે છે તે બાય સ્ટેન્ડ રાખવામાં આવી છે. એટલે કે રાજ્યના અન્ય કોઈ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થાય અને એનડીઆરએફ કે એસડીઆરએફ ટીમની જરૂર પડે તો તુરંત ટીમ જે છે તે નજીકના સેન્ટરને ડિપ્લોય થાય તે પ્રકારનું આયોજન જે છે તે વેધર વોચ કમિટીની બેઠકમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બેઠકની અંદર વીજ પોલની કોઈ અત્યાર સુધી ઘટના સામે નથી આવી, પરંતુ જો વીજ પોલને નુકસાન થાય તો તેને લઈને તંત્ર દ્વારા કેવી તૈયારીઓ છે તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી. બિલકુલ, આભાર મલ્હાર તમામ જાણકારી માટે. જૂનાગઢ જિલ્લામાં 48 કલાકમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. 30 જૂન અને 1 જુલાઈના વંથલીમાં 20.6 ઇંચ વરસાદ ખાબક્યો. 2 દિવસમાં વિસાવદરમાં 17.53 ઇંચ વરસાદ વરસ્યો છે.
માણાવદરની પણ વાત કરીએ 17.36 ઇંચ વરસાદ અને જૂનાગઢમાં 16.12 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને લીધે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી છે. જિલ્લામાં સ્ટેટ અને પંચાયતના મળીને કુલ 50 જેટલા રસ્તાઓને બંધ કરવાની પણ અહીંયા ફરજ પડી છે. કુલ 33 ગામો છે કે જે સંપર્ક વિહોણા થયા છે. બાદમાં ઘણા ખરા ગામોમાં વાહન વ્યવહાર છે તે પૂર્વવત થયો છે. જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની એક ટીમ જેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જિલ્લાના 17 પૈકી 4 ડેમ અત્યાર સુધીમાં ઓવરફ્લો થઈ ગયા છે. સંવાદદાતા સાગર ફોન લાઈન પર છે. સાગર, જૂનાગઢ જિલ્લામાં સામેલાધાર વરસાદ ખાબક્યો છે. જૂનાગઢમાં અત્યારે વરસાદને લઈને શું સ્થિતિ છે? જી વૈભવી, જ્યારે ખાસ તો 30 જૂન અને 1 જુલાઈ આ જે 2 દિવસ છે એમાં મુશળધાર વરસાદ વરસ્યો અને તેના કારણે જૂનાગઢ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી હતી. ખાસ કરીને જો વાત કરવા જઈએ તો ગઈકાલે વરસાદે વિરામ લેતા પરિસ્થિતિ છે એ નિયંત્રણમાં છે. જે ઘેડ પંથકમાં પાણી છે તે ઓસરી રહ્યા છે. ખાસ કરીને આ વખતમાં જે ચોમાસું છે તેમાં મહત્વની વાત એ રહી કે જૂનાગઢ શહેર અને તાલુકા મથક ઉપરાંત ગિરનાર પર્વત ઉપર પણ વરસાદ માપવાની વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે, જેથી જે ગયા વર્ષે જ્યારે ગિરનાર ઉપર આબ ફાટ્યું અને શહેરમાં પૂર આવ્યું તો આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેના માટે તકેદારી લેવામાં આવી હતી. ખાસ કરીને જે ઘેડ પંથકનો વિસ્તાર છે કે જેમાં કુલ મળીને 50 જેટલા જે રસ્તાઓ છે તે હાલ બંધ છે, કારણ કે રસ્તાના ઉપરથી 2-3 ફૂટ જેટલું જે વરસાદી પાણી છે વહી રહ્યું હોય એટલે સ્વાભાવિક રીતે વાહન વ્યવહાર છે એ બંધ કરવામાં આવ્યો છે. જે 33 ગામો છે, ખાસ કરીને માણાવદર તાલુકાના સૌથી વધુ 15 ગામો છે, માંગરોળ તાલુકાના 11 ગામો છે અને કેશોદ તાલુકાના 7 ગામો છે કે જેઓ છે એ સંપર્ક વિહોણા બન્યા હતા, કારણ કે જે અંતરિયાળ જે ગામો છે એમાં એકબીજા જે ગામો તરફ જતા રસ્તા છે તે પાણીમાં ગરકાવ થયા છે. અને આ જળબંબાકારની સ્થિતિને ધ્યાનમાં લઈને વહીવટીતંત્ર દ્વારા જે ગ્રામજનો છે એને પણ જે અનાજ કે પાણીની કોઈ તકલીફ ના પડે એ માટે જે રાશન છે એ જે સસ્તા અનાજની દુકાનમાં 2 મહિનાનું રાશન અગાઉથી મોકલી આપવામાં આવ્યું હતું. આમ જે હાલ જો જિલ્લાની વાત કરીએ તો વરસાદે વિરામ લેતા જે થોડી રાહત મળી છે અને જે વરસાદી પાણી છે એ ઓસરી રહ્યા છે. હજુ પણ કેટલાક ગામો છે કે જેમાં જળબંબાકારની સ્થિતિ યથાવત છે, પરંતુ જે સ્થિતિ છે એ ધીરે ધીરે હળવી થતી જાય છે. આમ પણ જે ઘેડ પંથકના લોકો છે એ આ પરિસ્થિતિથી ટેવાયેલા હોય છે એમ કહી શકાય, પરંતુ જે ખેતી પાકો છે એને જે નુકસાન થાય છે એ ખેતી પાકોની એક મોટી નુકસાની હોય છે. અને આ ઉપરાંત જ્યારે કોઈ જે મેડિકલ ઇમરજન્સી અથવા તો અન્ય કોઈ જો ઇમરજન્સી આવે ત્યારે જે છે તે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. જી વૈભવ. બિલકુલ સાગર, આભાર તમામ જાણકારી માટે. જૂનાગઢ જિલ્લામાં મેઘાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જૂનાગઢમાં વરસાદે રેકોર્ડ તોડી નાખ્યો છે. જિલ્લાની નદીઓમાં પૂર આવ્યા છે તો શહેર અને ગામડા બેટમાં ફેરવાઈ ગયા છે. જૂનાગઢમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. જૂનાગઢમાં જાણે આભ ફાટ્યું. જૂનાગઢ આખું પાણીમાં ગરકાવ. પહેલા તો તમે જુઓ જૂનાગઢના તબાહીના આ દ્રશ્યો. જિલ્લામાં સાર્વત્રિક મૂશળધાર વરસાદ વરસતા આખા ગામોના ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા. લોકોના ઘર ડૂબ્યા, ખેતર ડૂબ્યા, બજારો પણ ડૂબ્યા. અનરાધાર વરસાદે જૂનાગઢનું જનજીવન જ ઠપ્પ કરી દીધું. માણાવદર પંથકો હોય કે વંથલી, આ તમામ તાલુકાઓમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. જૂનાગઢમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી કહેર વરસાવ્યો છે. તેના દ્રશ્ય જુઓ. જૂનાગઢ જિલ્લામાં 18 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો, જેને લઈ સાર્વત્રિક નદીઓ વહી રહી છે. આ સાથે નરસિંહ મહેતા તળાવ પણ ભરાઈ ગયું છે. ત્યારે આ જળની આવક વધી જતા દામોદર કુંડ છલકાઈ ગયો. દામોદર કુંડ છલકાઈ જતા ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળ્યો. જૂનાગઢના માણાવદર તાલુકાના આ ડ્રોન દ્રશ્યો જુઓ.
જેમાં ગામ જડતા નથી મળતા. ધોધમાર વરસાદને કારણે મટિયાળા ગામમાં ગળા સુધીના પાણી ફરી વળ્યા, જેના કારણે લોકોએ ઘરના છત પર શરણ લીધી. જૂનાગઢની વિકટ પરિસ્થિતિ સર્જાતા આજે તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી. તો ભારે વરસાદને કારણે આગાહીને પગલે જિલ્લા કલેક્ટરે જાહેર શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો. જૂનાગઢમાં જ્યારે મેઘો ગાંડો તૂર થયો છે, તેને લઈને જૂનાગઢમાં ઘરો ડૂબી જાય તેટલા પાણી ભરાઈ ગયા છે. જૂનાગઢમાં તંત્ર અલર્ટ મોડ પર છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પરિસ્થિતિમાં લોકોને મદદ કરવા કેશોદમાં એનડીઆરએફની ટીમ તહેનાત કરાઈ છે. જળબંબાકારની સ્થિતિ સર્જાતા એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે અને રાહત બચાવની કામગીરી માટે જરૂરી સાધનો સાથે ટીમને મેદાને ઉતારાઈ છે. જ્યાં જરૂર પડે રેસ્ક્યુની કામગીરી પણ હાથ ધરાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો વહેલી સવારે કચ્છની ધરતી ધ્રુજી છે. સવારે 7:03 ભૂકંપનો આંચકો કચ્છમાં નોંધાયો છે. 3.0ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો છે જે નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ દુધઈથી 15 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું સામે આવી રહ્યું છે. ફરી એક વખત કચ્છની આ ધરા ધ્રુજી છે. વહેલી સવારે કચ્છની ધરતી ધ્રુજી છે. સવારે 7:03 ભૂકંપનો આંચકો ફરી એક વખત કચ્છમાં નોંધાયો છે. 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયું છે. બીજી તરફ ભૂકંપનું જે કેન્દ્ર બિંદુ છે તે દુધઈથી 15 કિલોમીટર દૂર નોંધાયું છે. વિરામ બાદ નજર હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. ગુજરાતમાં આગામી 4 થી 5 દિવસ સુધી યથાવત રહેશે વરસાદી માહોલ. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 4 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર. ભારે પવન સાથે જોવા મળી શકે છે વરસાદનું જોર. ચોમાસાના પ્રારંભે જ રાજ્યના 5 થી વધુ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ. જૂનાગઢના વંથલીમાં 48 કલાકમાં ખાબક્યો 20.6 ઇંચ વરસાદ. વરસાદી આફતને નાથવા તંત્ર સજ્જ. રાજ્યના વિવિધ જિલ્લામાં એનડીઆરએફની 10 ટીમ ડિપ્લોય, 5 ટીમ રિઝર્વ. નોડલ અધિકારીઓ પણ અલર્ટ મોડ પર. રાહુલ ગાંધીના હિન્દુ વિશેના નિવેદન બાદ દેશભરમાં વિરોધ. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે હિંસક ઘર્ષણ બાદ બીજેપીએ ફરિયાદ નોંધાવી. લોકસભામાં આજે થઈ શકે છે નીટ મુદ્દે હોબાળો. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કરી છે નીટ મુદ્દે ચર્ચાની માંગ. અમદાવાદમાં હિંસક વિરોધને લઈને ફરિયાદ નોંધાઈ છે. 2 જેટલી ફરિયાદો નોંધાઈ છે. એક ફરિયાદ અમદાવાદ બીજેપી યુવા મોરચાના પ્રમુખે નોંધાવી છે, જ્યારે બીજી ફરિયાદ ઇજાગ્રસ્ત પોલીસ કર્મીએ નોંધાવી છે. રાયોટિંગ અને નવા કાયદાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. 250 થી વધુના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. 15 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. બીજેપી કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારો થયો હતો. પથ્થરમારામાં 4 પોલીસ કર્મી સહિત 8 લોકો કે જેઓને ઈજા પણ પહોંચી છે. રાહુલ ગાંધીના નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો.
હિંસક વિરોધ અમદાવાદમાં ગઈકાલે જોવા મળ્યો. 2 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. એક ફરિયાદ અમદાવાદના બીજેપી યુવા મોરચાના પ્રમુખે નોંધાવી છે. બીજી ફરિયાદ ઈજાગ્રસ્ત પોલીસ કર્મીએ નોંધાવી છે. તો રાયોટિંગ અને નવા કાયદાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. 250 થી વધુના ટોળા સામે અહીંયા ફરિયાદ નોંધાઈ છે અને 15 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. બીજેપી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારો થયો હતો. સંવાદદાતા મિહિર ફોન લાઈન પર છે. મિહિર, રાહુલ ગાંધીના નિવેદન બાદ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. ગઈકાલે પણ વિરોધ દર્શાવ્યો અને કોંગ્રેસ અને બીજેપીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા. પથ્થરમારાની ઘટના બની, ફરિયાદ પણ નોંધાઈ. શું વધુ અપડેટ? વૈભવી, રાહુલ ગાંધીના નિવેદન બાદ બીજેપી દ્વારા વિરોધ દર્શાવી રહ્યા હતા, પરંતુ આ વિરોધ એક હિંસક વિરોધની જેમ તે લોકોએ દર્શાવ્યો હોવાનું આ સામે આવ્યું છે. કારણ કે બીજેપીના જે કાર્યકર્તાઓ હતા તે લોકો પાલડી કોંગ્રેસ કાર્યાલય છે કે ત્યાં આગળ વિરોધ કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ પહેલા સામે બીજેપી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે વિરોધ કરી રહ્યા હતા અને તેવામાં જ ધીરે કાકડી ચાળો થતાની સાથે જ કોંગ્રેસ અને બીજેપીના કાર્યકર્તાઓ આમને સામને પથ્થરમારો કર્યો હતો. જે પથ્થરમારામાં 8 થી વધુ લોકોને ઈજા પહોંચી છે, જેમાં 2 લોકોને ગંભીર ઈજા પહોંચી છે, જેમાં 4 પોલીસ કર્મી પણ ઈજાગ્રસ્ત છે. કારણ કે પથ્થરમારો લગભગ 20 થી 25 મિનિટ સુધી સતત ચાલ્યો હતો, જેમાં પોલીસ પાસે પૂરતી ફોર્સ પણ ન હતી કે જેના કારણે આ જે ટોળાઓ જે બંને બીજેપી અને કોંગ્રેસના કાર્યકર્તાઓને કંટ્રોલ કરી શકે, જેને લઈને આખો બનાવ છે તે બન્યો હતો. હાલ તો મોડી રાત્રે એલિઝાબેથ પોલીસે 2 અલગ અલગ ગુના છે તે નોંધવામાં આવ્યા છે, જેમાં ખાસ કરી પોલીસે રાયોટિંગ અને જે નવા કાયદાની કલમ હેઠળ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. જેમાં પહેલી ફરિયાદ બીજેપીના યુવા મોરચાના પ્રમુખ વિનય દેસાઈએ નોંધાવી છે, ત્યારે બીજા ફરિયાદ જે છે કે જે ઈજાગ્રસ્ત પોલીસ કર્મી છે એલિઝાબેથ પોલીસ સ્ટેશનના તેમને નોંધાવી છે. એટલે હાલ તો આ અલગ અલગ 2 ફરિયાદ છે તે નોંધવામાં આવી છે અને 250 થી વધુના ટોળા વિરુદ્ધ આ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. સાથે જ 15 થી 20 લોકોની અટકાયત કરવામાં આવી છે, જે આઈડેન્ટિફાય કરી અને તે લોકોની ધરપકડ છે તે કરવામાં આવશે. સાથે જ આ ટોળાને આઈડેન્ટિફાય કરવા માટે, કારણ કે પહેલો પથ્થરમારો શરૂ કોણે કર્યો તેને લઈને પણ પોલીસ જે છે તે તપાસ કરી રહી છે. ગત મોડી રાત સુધી આજે સમગ્ર વિસ્તારના સીસીટીવી છે તે પણ પોલીસે કબજે કર્યા હતા, કારણ કે સૌથી શરૂઆત કોને કરી, કારણ કે જે બંને પક્ષના લોકો આમને સામને હતા અને શરૂઆત પથ્થરમારાની થઈ, ત્યારબાદ સતત 20 થી 25 મિનિટ સુધી આમને સામને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એટલે હાલ પોલીસે પણ 2 અલગ અલગ ગુના નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે. બિલકુલ, આભાર મિહિર તમામ જાણકારી માટે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બીજેપી કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઘર્ષણ બાદ બીજેપી અને કોંગ્રેસ નેતાઓએ એકબીજા પર પ્રહારો કર્યા છે. બીજેપી એમએલએ અમિત શાહે કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ વિધર્મી ગુંડાઓને કહ્યું હતું કે આ લોકોને મારો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ કૃત્ય કર્યું છે અને હું કોંગ્રેસને ચેતવણી આપું છું કે આ બધું બંધ કરી દે, નહીં તો ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. તો સામે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ પણ આ જ મુદ્દે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. સંવાદદાતા જયેશ ફોન લાઈન પર છે. જયેશ, જે પ્રમાણે ગઈકાલે સમગ્ર ઘટના સર્જાઈ, આજે રાજકીય અપડેટ શું આવી શકે? જે પ્રકારે ગઈકાલે કોંગ્રેસ કાર્યાલયની બહાર જે રીતે રાજકીય શોષિત જે ગુંડાઓએ એકબીજા ઉપર પથ્થરમારો કર્યો અને જેને લઈને અનેક લોકોને છે તે ઈજાઓ પણ પહોંચી, જેમાં પોલીસ કર્મચારીઓ છે તેમને પણ ઈજાઓ પહોંચી, કેટલાક પત્રકાર મિત્રો છે તેમને પણ ઈજાઓ પહોંચી, ત્યારે જે પ્રકારે ગઈકાલે તાલિબાની રાજ છે તે જોવા મળ્યું અને પોલીસ ક્યાંક ને ક્યાંક પૂરતો બંદોબસ્ત આપવામાં નિષ્ફળ રહી એ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળ્યા. ત્યારબાદ આજે છે તે ગઈકાલે કોંગ્રેસના નેતાઓ છે તે ફરિયાદ માટે પણ પહોંચ્યા હતા અને મોડી રાત સુધી એલિઝાબેથ પોલીસ સ્ટેશન ઉપર નેતાઓ અને કાર્યકર્તાઓનો કસારો છે તે જોવા મળ્યો હતો. ત્યારે મહત્વની વાત છે કે પોલીસ છે તે હવે આગમચેતીના પગલા રૂપે કોંગ્રેસ કાર્યાલયની બહાર બંદોબસ્ત મૂકી શકે એ પ્રકારની શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. તો હવે પથ્થરમારો થયા બાદ જે પથ્થરમારો થયો તેમાં તમામ નાના કાર્યકર્તાઓ અને નેતાઓની હાજરી હતી, પરંતુ પથ્થરમારા થયા બાદ તમામ મોટા નેતાઓ હવે બયાનબાજી કરવા
આવી રહ્યા છે અને ગઈકાલ સાંજથી આ જે નિવેદનબાજી છે તેનો સિલસિલો શરૂ થયો, જેમાં પથ્થરમારો થયો. ત્યારે કોઈ પણ નેતાઓ છે તે દરમિયાન પથ્થરમારામાં હાજર નહોતા, પરંતુ એ ઘટના ઘટ્યા બાદ તમામ મોટા નેતાઓ છે તે પછી કોંગ્રેસ હોય કે ભાજપના તેઓ નિવેદનબાજી કરવા સામે આવ્યા છે. એટલે હવે આ મુદ્દા ઉપર રાજનીતિ છે તે ગરમાઈ રહી છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે પોલીસ આજે સાવચેતીના પગલા રૂપે કોંગ્રેસ કાર્યાલયની બહાર બંદોબસ્ત ગોઠવી શકે છે. બિલકુલ, આભાર જયેશ તમામ જાણકારી માટે. રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી નિવેદન સામે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકરોએ કોંગ્રેસ ભવન ઉપર ડેમોન્સ્ટ્રેશન અહિંસક દેખાવનો પ્રોગ્રામ રાખ્યો હતો. કોંગ્રેસ ભવનથી 300 મીટર દૂર અમારા કાર્યકર્તા ફક્ત પ્લે કાર્ડ લઈને ઊભા હતા. ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પોતાની સાથે રહેલા વિધર્મી ગુંડાઓ અને ગુંડાઓને હુકમ કર્યો કે દોડીને આ લોકોને ધોઈ નાખો. કોંગ્રેસ કાર્યાલયમાંથી પાવડાના દંડા, દારૂની બોટલો અને ખૂબ મોટી સંખ્યામાં પથ્થરમારો અમારા છોકરાઓ પર કરવામાં આવ્યો. 3 કાર્યકર્તાઓ ઘાયલ થયા છે, એસવીપી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હું કોંગ્રેસને ચેતવણી આપું છું કે આ ધંધા બંધ કરે, નહીં તો ઈંટનો જવાબ પથ્થરથી આપતા અમને આવડે છે. આપણા ગુજરાતમાં વિચારધારાની લડાઈ ચાલતી હતી, ગુંડાગીર્દીનું રાજકારણ નહીં. ક્યારેય કોઈ પણ રાજકીય પક્ષે બીજા રાજકીય પક્ષની ઓફિસોમાં જઈને અથવા કોઈના ઘરમાં જઈને તોડફોડ, ગુંડાગીર્દી એ ક્યારેય નહોતું કર્યું. પરંતુ જે રીતે લોકોની નજરમાંથી ભાજપ ઉતરી ગયું છે અને સત્તાના પાયા હચમચવા માંડ્યા છે, એટલે જે બોખલાટ ઊભી થઈ છે એ ખૂબ જુદા પ્રકારની થઈ છે. પોલીસે સામેથી એની હાજરીમાં હુમલાનો બનાવ બન્યો છે, તો જે હુમલો કરવાવાળા હતા, જે ભાજપના ગુંડાઓ હતા, એમને પકડવા જોઈતા હતા, પણ એના બદલે ઓફિસમાં બેઠેલા કર્મચારીઓ, કોંગ્રેસના કાર્યકરોને પકડી ગયા છે. આસ્થા, આક્ષેપ અને અરાજકતાથી ગુજરાત કોંગ્રેસ ભવન લજવાયું. રાહુલ સંસદમાં હિન્દુઓના વિરોધમાં બોલ્યા અને તેના હિંસક પડઘા ગુજરાતમાં પડ્યા. કોંગ્રેસ ભવન બહાર પથ્થરો વરસ્યા અને પોલીસ કર્મી અને હોમગાર્ડ મળી 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 25ની અટકાયત પણ કરાઈ છે. ઘટનામાં બીજેપી યુવા મોરચાના 4 ઈજાગ્રસ્ત કાર્યકરો એસવીપીમાં સારવાર હેઠળ છે. કારણ કે જે પ્રકારે આ પથ્થરો અહીં આવ્યા, એમને છે પથ્થરમારો કરવામાં આવ્યો ને ત્યારબાદ હવે પોલીસ કર્મચારી છે, તમે જોઈ શકો છો, હજુ પણ છે તે પોલીસ કર્મચારી છે, તે મહિલા કર્મચારી છે. સંસદમાં રાહુલ ગાંધીના નિવેદનના પડઘા એવા પડ્યા કે ગુજરાતના કોંગ્રેસ ભવન બહાર નેતાઓ ગુંડા બની ગયા. જે હાથ પોતાના પક્ષનો ઝંડો લઈને ફરતા હતા, તે હાથમાં આજે પથ્થરો હતા. કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ છે તે થઈ શકશે, કારણ કે જે પ્રકારે આ પથ્થરો અહીં આવ્યા, લાકડી દંડાઓ છે તે અહીં આવ્યા અને હવે બંને તરફથી આ સ્થિતિનું નિર્માણ છે તમે જોઈ શકો છો. ભાજપના જે કાર્યકર્તાઓ છે તે હવે અહીંથી ભાગી રહ્યા છે. જે પ્રકારે કોંગ્રેસની સંખ્યાબળ છે તેને જોતા અત્યારે આ તમામ લોકો છે તે અહીંથી ભાગવા માટે છે તે મજબૂર થયા છે. સ્થિતિનું છે તે નિર્માણ ગુજરાતમાં થઈ રહ્યું છે. ગાંધીના ગુજરાતની આ સ્થિતિ છે તમે જોઈ શકો છો કે જ્યાં વાહનો છે તેમાં તોડફોડ કરવામાં આવી રહી છે અને હવે પોલીસ પેકેટની અટકાયત કરી રહી છે. રાજકીય હિત માટે ડ્રામા એવો સર્જાયો કે સામસામે પથ્થરોનો વરસાદ થયો. કોંગ્રેસ કાર્યાલય બહાર જેના હાથમાં જે આવ્યું તે બેફામ બનીને એકબીજા પર ફેંકવામાં આવ્યું. બંને પક્ષોના નેતાઓના ખભા પર ખેસ હતા અને જાહેરમાં યુવા નેતાઓના વરવા વેશ હતા. પથ્થરમારાનો વરસાદ એવો થયો કે રસ્તાઓની સુરત બદલાઈ ગઈ. સામ સામે આક્ષેપ પ્રતિ આક્ષેપના દોરમાં લોકશાહી અહીં લજવાઈ.
જનતાના રખેવાળ અહીં લોહી લુહાણ થયા. કાર્યકર્તાઓ બેફામ બનીને અહીં ભાન ભૂલ્યા. પથ્થરમારો છે કે ન કરવું જોઈએ, પરંતુ આ જે રાજકીય પક્ષના જે ગુંડાઓ છે એમને છે પથ્થરમારો કરવામાં આવ્યો ને ત્યારબાદ હવે ત્યારે તમામને લઈ જવામાં આવી રહ્યા છે. મહિલાઓ પણ હતી. રાહુલ ગાંધી સંસદમાં શિવજીની તસવીર બતાવી અને તેના પડઘા આખા દેશમાં પડ્યા. હિન્દુઓ હિંસક હોવાની વાત કહેનારા રાહુલ ગાંધીના નિવેદનના કારણે પોલિટિકલ માઇલેજ મેળવવા રાજકીય પક્ષો મેદાને ઉતર્યા. હાથમાં પથ્થર અને હલકી રાજનીતિ અને હલકી પ્રસિદ્ધિએ નેતાઓને અહીં ખુલ્લા પાડી દીધા. એમને છે પથ્થરમારો કરવામાં આવ્યો ને ત્યારબાદ હવે ત્યારે તમામને લઈ જવામાં આવી રહ્યા છે. મહિલાઓ પણ હતી. જો કે મહિલા કાર્યકર્તા સાથે પોલીસ કર્મચારી છે. સમાચારમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો 4 અને 5 જુલાઈએ બીજેપીની વિસ્તૃત કારોબારી બેઠક મળવાની છે. પ્રદેશ બીજેપીની આ વિસ્તૃત કારોબારી બેઠક હવે મળવા જઈ રહી છે. 4 અને 5મી જુલાઈએ આ બેઠક મળશે. પ્રદેશ કારોબારીની બેઠકમાં શું થશે તેની બીજેપી આજે વિગત પણ આપશે. કારોબારીની બેઠકમાં રાજકીય ઠરાવની ચર્ચા થશે. આગામી સંગઠનની ચૂંટણી અંગે વિગતો અપાશે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં આ કારોબારી બેઠક મળવાની છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં પ્રદેશ કારોબારી બેઠક મળવાની છે. બોટાદના BAPS સાળંગપુર ખાતે બીજેપીની પ્રદેશ કારોબારી બેઠક મળવાની છે. વિસ્તૃત કારોબારીમાં કાર્યકારી અધ્યક્ષની પસંદગી માટે ચર્ચા કરવામાં આવી શકે છે. કાર્યકારી અધ્યક્ષને જ બીજેપી પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે. CM ભૂપેન્દ્ર પટેલ પણ વિસ્તૃત કારોબારી બેઠકની અંદર જોડાવાના છે. પ્રદેશ માળખાની ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત કરવા માટે સદસ્યતા અભિયાનની જાણકારી પણ આ બેઠકની અંદર આપવામાં આવશે. જે પ્રમાણે આ કારોબારી બેઠક મળવા જઈ રહી છે ત્યારે આ બેઠકમાં કોણ કોણ હાજર રહેશે તેની પર નજર કરીએ તો પ્રદેશ બીજેપીના હોદ્દેદારો હાજર રહેશે. પ્રદેશ સેલના સંયોજકો પણ હાજર રહેવાના છે. આ સિવાય તમામ મોરચાના રાષ્ટ્રીય પદાધિકારીઓ છે તેઓ પણ આ બેઠકની અંદર હાજર રહેવાના છે. આ સિવાય તમામ મોરચાના પ્રદેશ પ્રમુખો અને મહામંત્રીઓ આ બેઠકની અંદર હાજર રહેવાના છે. બીજી તરફ પ્રદેશ કારોબારીના સભ્યો અને સાથે જ જે આમંત્રિત સભ્યો છે તે પણ આ કારોબારી બેઠકની અંદર હાજર રહેવાના છે. જિલ્લાઓ અને મહાનગરોના પક્ષના પ્રભારીઓ પણ હાજર રહેવાના છે. જિલ્લાઓ અને મહાનગરના પ્રમુખો અને મહામંત્રીઓ પણ હાજર રહેવાના છે. રાજ્યસભાના સાંસદો હોય, ધારાસભ્યો હોય અને પ્રદેશના સંયોજકો છે તેઓ પણ આ બેઠકની અંદર હાજર રહેવાના છે. આ સિવાય જિલ્લા પંચાયતના પ્રમુખો, મહાનગરપાલિકાના મેયરો પણ હાજર રહેવાના છે. જિલ્લાઓ અને મહાનગરના જે મંડળોના પ્રમુખો છે તેઓ પણ હાજર રહેશે. સંવાદદાતા જયેશ ફોન લાઈન પર છે. જયેશ, હવે બીજેપીની વિસ્તૃત કારોબારી બેઠક મળવા જઈ રહી છે. આ કારોબારી બેઠકની અંદર કયા મુદ્દાઓ મહત્વપૂર્ણ રહેવાના છે, શું અપડેટ? જી વૈભવી, 4 અને 5 જુલાઈના છે તે સાળંગપુર ખાતે ભાજપની વિસ્તૃત પ્રદેશ કારોબારી બેઠક છે તે મળવા જઈ રહી છે. અને ભાજપમાં આ બેઠકનું એક વિશેષ મહત્વ છે, કારણ કે ત્યાં તમામ એવા મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવે છે કે જે આગામી સમયમાં તેમના પક્ષ અને જે સંગઠન છે તેના માટે મહત્વના બની રહેતા હોય છે. એવામાં CR પાટીલ છે તેઓ હવે દિલ્હી છે તે મંત્રાલયમાં પહોંચ્યા છે, ત્યારે તેમનું પદ પણ હવે ખાલી થયું છે. એવા સંજોગોમાં આ પદ માટે પણ ચર્ચા છે તે થશે બેઠકમાં, કે આગામી પ્રદેશ પ્રમુખ છે તે કોણ રહેશે તે અંગે પણ બેઠકમાં ચર્ચા થશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ છે તેઓ આ બેઠકમાં હાજર રહેવાના છે. એ સાથે CR પાટીલ અને CM ભૂપેન્દ્ર પટેલ છે તે હાજર રહેવાના છે. ત્યારે
પીએમ મોદી જે સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા ત્યારે એક આભાર પ્રસ્તાવ છે એ પણ આ બેઠકમાં લાવવામાં આવશે. તો સાથે અન્ય રાજકીય જે ઠરાવો છે તેને પણ છે આ બેઠકમાં રજૂ કરવામાં આવશે અને તમામ જે પક્ષના કાર્યકર્તાઓ મહત્વના નેતાઓ છે તેમની હાજરીમાં છે તે 2 દિવસ આ ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ ભાજપમાં છે તે સંગઠન પર્વ છે તેની શરૂઆત કરવામાં આવશે. એટલે નીચેના વોર્ડ લેવલથી લઈ અને પ્રદેશ પ્રમુખ સુધીનું સમગ્ર માળખું છે તે ગુજરાતમાં બદલાશે અને તેના માટે સંગઠન પર્વ છે તે ચલાવવામાં આવશે અને તેની જાણકારી છે તે બેઠકમાં ઉપસ્થિત તમામ લોકો કે જેમાં વોર્ડ પ્રમુખથી લઈ અને તમામ મોરચાના પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો, રાજ્યસભાના સાંસદો તમામ લોકોને છે તે બોલાવવામાં આવ્યા છે. ત્યારે આ સંગઠન પર્વની તમામ લોકોને છે એ જાણકારી આપવામાં આવશે. આભાર જયેશ તમામ જાણકારી માટે. સમાચારમાં આગળ વાત કરીએ તો પૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણની અરજી પર હાઈકોર્ટમાં આજે ફરી સુનાવણી થવાની છે. બંને પક્ષના વકીલોએ અગાઉ હાઈકોર્ટમાં દલીલો કરી હતી. તમામ દલીલો એફિડેવિટના રૂપમાં રજૂ કરવા મનપાને કોર્ટે આદેશ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે યુસુફ પઠાણના વકીલને પણ ટકોર કરી હતી. પ્લોટ અલોટ થયો નથી તો બાઉન્ડ્રી વોલ કેવી રીતે બનાવી શકો તેવો હાઈકોર્ટે સવાલ કર્યો. વડોદરામાં જમીન દબાણ અંગે મનપાએ નોટિસ ફટકારી હતી. અમે કોર્પોરેશન કહે તે કિંમત આપવા તૈયાર તેવું યુસુફ પઠાણે કહ્યું છે. ખાસ કિસ્સામાં જમીન આપવા સરકારની મંજૂરી જરૂરી તેવું વીએમસી દ્વારા કહેવામાં આવ્યું. મનપા માત્ર હરાજી કરીને જ પોતાનો પ્લોટ વેચી શકે. 2014માં દરખાસ્તને સરકારે નામંજૂર કરી હતી તેની જાણ કરાઈ હતી. અરજી મુદ્દે સુનાવણી વધુ થશે. તો આ સમગ્ર વિવાદ શું છે તેની પર નજર કરીએ તો 2009માં ₹3.95 કરોડમાં જે પ્લોટ છે તેને ખરીદવામાં આવ્યો હતો. હાલ જે પ્લોટની બજાર કિંમત છે તેની પણ વાત કરીએ તો હાલ આ પ્લોટની બજાર કિંમત ₹7.50 કરોડ બોલાઈ રહી છે. માર્ચ 2012માં યુસુફ પઠાણે જમીન વેચાણથી માંગી હતી. બીજી તરફ ટીપી સ્કીમ નંબર 22ના ફાઇનલ પ્લોટ નેવવાળી જમીન છે તે માંગવામાં આવી હતી. 3 મહિના બાદ જૂનમાં આખરે મંજૂરી પણ મળી હતી. સામાન્ય સભામાં દરખાસ્ત છે તે સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી, પરંતુ બીજી તરફ દરખાસ્તનો ઠરાવ મંજૂરી માટે સરકાર પાસે પણ મોકલવામાં આવ્યો હતો. ત્યારે મનપા દ્વારા યુસુફને દબાણ કરાયું હોવાની નોટિસ પણ ફટકારવામાં આવી છે. મનપાએ દબાણ દૂર કરવાની યુસુફ પઠાણને અહીંયા નોટિસ આપી હતી. આમાં પૂર્વ કાઉન્સિલર વિજય પવાર, નીતિન ડોંગાએ માગણી પણ કરી હતી. જે દબાણ કર્યું છે તેને હટાવવાની યુસુફ પઠાણ સામે બીજી તરફ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ નોંધાવવાની માંગણી અહીંયા કરવામાં આવી છે. જૂન 2014માં જે શહેરી વિકાસ વિભાગે જે ઠરાવ છે તેને નામંજૂર કર્યો હતો. વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો રાહુલ ગાંધીએ નીટ મુદ્દે ચર્ચાની માંગણી કરી છે. આજે સંસદમાં નીટ મુદ્દે ચર્ચા કરવાની રાહુલ ગાંધીની માંગ છે. નીટ પર સંસદમાં ચર્ચા માટે વિનંતી તેવું રાહુલ ગાંધીએ કહ્યું. અમારો ઉદ્દેશ્ય 24 લાખ નીટ ઉમેદવારોના હિતમાં રચનાત્મક રીતે જોડાવાનો છે, જેવો જવાબને પાત્ર છે. હું માનું છું કે જો તમે આ ચર્ચાનું નેતૃત્વ કરો તો તે યોગ્ય રહેશે તેવું પણ રાહુલે કહ્યું. ઉત્તર પ્રદેશના હાથરસમાં એક સત્સંગ દરમિયાન બનેલી દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે પીએમ મોદી ચાલુ સંસદમાં પોતાની વાત અટકાવી હાથરસ ઘટનાને લઈ ઉલ્લેખ કર્યો. તો આ તરફ સીએમ યોગીએ પણ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાના નિર્દેશ આપ્યા છે. કાર્યક્રમ હતો સત્સંગનો, માહોલ હતો ભક્તિનો અને અચાનક મચી ગઈ ભાગદોડ. જે બાદ સર્જાયું મોતનું તાંડવ, જેમાં અસંખ્ય લોકોના પ્રાણ પંખેરું ઉડી ગયા. ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં નારાયણ સાકર વિશ્વ હરિ તરીકે પ્રખ્યાત ભોલે બાબાના સત્સંગના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં તંત્રની પરવાનગી લીધી તેના કરતાં વધુ એટલે કે હજારોની સંખ્યામાં ભક્તો સ્થળ પર પહોંચ્યા. જે બાદ આયોજકની બેદરકારીના કારણે ભાગદોડ મચી ગઈ.
જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા. ઈજાગ્રસ્તોને સારવાર માટે ઇટાહા મોકલવામાં આવ્યા તો હોસ્પિટલની બહાર જમીન પર મૃતદેહો વિખેરાયેલા પડ્યા હતા, જે દ્રશ્ય ખૂબ જ ભયાનક હતા. પીએમ નરેન્દ્ર મોદીએ ગૃહની મધ્યમાં હાથરસની ઘટનાનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ સંસદમાં કહ્યું કે યુપીના હાથરસમાં થયેલી નાસભાગમાં ઘણા લોકોના મોતની દુઃખદ માહિતી મળી છે. અકસ્માતમાં માર્યા ગયેલા લોકો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. इस समय चर्चा के बीच अभी मुझे एक दुखद खबर भी दी गई है. यूपी के हाथरस में जो भगदड़ हुई उसमें अनेकों लोगों की दुखद मृत्यु होने की जानकारी आ रही है. जिन लोगों की इस हादसे में जान गई है, मैं उनके प्रति अपनी संवेदना व्यक्त करता हूं. मैं सभी घायलों के जल्द से जल्द ठीक होने की कामना करता हूं. राज्य सरकार की देखरेख में प्रशासन राहत और बचाव कार्य में जुटा हुआ है. केंद्र सरकार के वरिष्ठ उत्तर प्रदेश सरकार के लगातार संपर्क में है. मैं इस सदन के माध्यम से सभी को ये भरोसा देता हूं कि पीड़ितों की हर तरह से मदद की जाएगी. ઘટનાની જાણ થતાં જ યુપીના સીએમ યોગી આદિત્યનાથે તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્રને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવા તથા સ્થળ પર રાહત કાર્યને ઝડપી બનાવવાના निर्देश આપ્યા. जनपद हाथरस में तहसील सिकंदरा अंतर्गत गांव मुगलगढ़ी में एक आयोजन भोले बाबा का समागम हो रहा था, जिसमें जब समागम अंत हो रहा था तो उस समय अत्यधिक उमस के कारण जब वहाँ से लोग निकलने को हुए तो उस समय ये घटना कारित हुई है. देखिए, अभी इसमें जिला प्रशासन अपनी तरफ से पूरी इसमें कार्रवाई कर रहा है, जिसमें कि सभी घायलों को अस्पताल और जितने भी अन्य लोग हैं उनको वहाँ से निकाल के अस्पताल भेजा जा रहा है. अभी एग्जैक्ट नंबर बताना संभव नहीं है. હવે નજર આજના ફિટનેસ મંત્રા પર. માઇગ્રેન છે? નમસ્કાર, તિરુપતિ પ્રેઝન્ટ્સ ફિટનેસ મંત્રામાં આજે તમને વાત કરું કે આ માઇગ્રેનથી તમે કેવી રીતે બચી શકશો. જો તમે 4P એટલે કે પીનટ્સ, પીકલ્સ, પાપડ અને પ્રિઝર્વેટિવ ફૂડથી દૂર રહો તો માઇગ્રેનથી બચી શકો છો. આ લોકોએ દહીં, છાશ, ચીઝ અને રાજમા જેવા કઠોળ વધારે ખાવા જોઈએ. રોજ સવારે ખાલી પેટે ગોળની સાથે દૂધ પીવાથી પણ માઇગ્રેનના દુખાવાથી રાહત મળે છે. તજને પીસી તેની પેસ્ટ બનાવી આશરે અડધો કલાક સુધી માથા પર લગાવવાથી પણ માઇગ્રેનથી બચી શકાય છે. લવિંગના પાવડરમાં મીઠું મિક્સ કરી દૂધ સાથે પીવાથી પણ માઇગ્રેનના દુખાવામાં રાહત મળે છે. અને સૌથી મહત્વનું કે જો તમને માઇગ્રેન છે તો તમારે ખાસ તો તમારી ઊંઘ પૂરી કરવી જોઈએ.